છે કે જેના ઉપર સૌથી વધારે પ્રહાર થયા છે, આક્રમણો થયા છે સૌથી વધારે. બાકી દુનિયાની ઘણી બધી જે સંસ્કૃતિ મેં તમને કીધું 21 સંસ્કૃતિ, એટલા બધા આક્રમણ નથી થયા. એક આપણી આ ભારત દેશની સંસ્કૃતિ એવી છે કે જેના ઉપર સૌથી વધારે આક્રમણ થયા છે, અને છતાંય વિશેષતા આપણી સનાતન સંસ્કૃતિની એ છે કે હજુય ટકી રહી છે, હજુય ટકી રહી છે, ટકેલી હતી, ટકેલી છે, અને સૌને એ પણ વિશ્વાસ છે કે ભવિષ્યમાં ટકેલી રહેશે. એ આપણી સનાતન સંસ્કૃતિ. તમે જો એટલે આપણી સંસ્કૃતિ માટે લખવામાં આવ્યું, અને તમે બધાએ સાંભળ્યું હશે, તમારા હૃદયની અંદર પડેલી આ વાત છે. શું લખવામાં આવ્યું આપણી સંસ્કૃતિ માટે? कि यूनानो मिस्रो रोमा सब मिट गए जहां से, मगर कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. તમે જો કે કેટલી બધી સંસ્કૃતિ જતી રહી. મેં તમને વાત કરી ને, 19 સંસ્કૃતિઓ નાશ પામી ગઈ, પણ આ સનાતન સંસ્કૃતિ આટલા બધા આક્રમણ થવા છતાં પણ આજે એવી ને એવી જીવંત છે. તો કે यूनानो मिस्रो रोमा सब मिट गए जहां से, मगर कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दौरे दुश्मन जहां हमारा, सारे जहां से अच्छा हिंदोसिता हमारा, सारे जहां से अच्छा हिंदोसिता हमारा, हमारा सारे जहां से अच्छा हम बुलबुले इसकी. સંસ્કૃતિનો આવો મહિમા લખવામાં આવ્યો કે સદીઓ રહા હે દોરે દુશ્મન જહાં હમારા, કે વર્ષોથી દુશ્મનો આક્રમણ કરતા આવ્યા છે, છતાંય આપણી સંસ્કૃતિ જીવંત છે, છતાંય આપણી સંસ્કૃતિ ટકી રહી છે. હજી આપણી સંસ્કૃતિ નાશ પામી નથી. અને મને ખબર છે કે જેટલા કંઈ બેઠા છે ને એના હૃદયમાં વિશ્વાસ છે સંસ્કૃતિને હજી ઊની આંચ આવવાની નથી. છે ને વિશ્વાસ બધાય? શું કામ? કેમ આપણી સંસ્કૃતિ જીવંત છે? તો રામચરિતમાનસને યાદ કરવું. તુલસીદાસજીએ રામચરિતમાનસની અંદર એક ચોપાઈ લખી છે, ને એમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે સજલ મૂલ જીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાહી. સજલ મૂલ જીન સરિતન નાહી. સરિત એટલે નદી, સરિત એટલે નદી. તો શું લખ્યું તુલસીદાસજીએ? સજલ મૂલ જીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાહી. सजल मूल जिना सरितन नाही, बरसी गए पुनी बाहरी सुखाही. सजल मूल जिना सरितन नाही, बरसी गए पुनी बाहरी सुखाही. बरसी गए पुनी बाहरी सुखाही. સજલ મૂલ જીન સરિતન નાહી. સરિત એટલે નદી. તો જે નદીના મૂળ જો સજળ ન હોય ને તો એ સુકાઈ જાય. સારંગપુરમાં તમે બધા દર્શન કરી આવ્યા હશો, અને સારંગપુરમાં જે આપણો મેઇન ગેટ છે ને ત્યાં પુલ બનાવેલો છે, અને એ પુલ છે ને પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યો, શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર. એ જે પુલ જે નદી ઉપર બનાવવામાં આવ્યો છે ને, એ નદીનું નામ છે ઉતાવળી નદી. અને સારંગપુર જ્યારે અમે ભણતા હતા ને ત્યારે કહેતા બધા એ કે આ ઉતાવળી નદી કેવી છે, આવે ઉતાવળી અને જાય ઉતાવળી. સજલ મૂલજીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાઈ. કે જે નદીના મૂળ સજળ ન હોય ને, વરસી ગયે પુની વારી સુખાઈ. વરસાદ જાય, ચોમાસું પૂરું થાય, અને એટલે નદી તરત સુકાઈ જાય. પછી નદીમાંથી તમે ચાલી નહીં જઈ શકો, તમારે વાહન લઈને જવું હોય તો જવાય, ને બધી રીતે જવાય. ને આપણા કાઠિયાવાડમાં તો એવી નદીઓ જાજી જોવા મળે તમને. વરસી ગયે પુની વારી સુખાઈ. પણ જે નદીને ભારત દેશની પવિત્ર નદી ગણવામાં આવે છે, જેને ભાગીરથી કહેવામાં આવે છે, અને આજે આપણે ભાગવત ભાગીરથી એ રૂપી ગંગાનું અહીંયા વહન કરીએ છીએ. તો એવી ભારત દેશની પવિત્ર ગંગા નદી, એના વિશે તમે ક્યારેય સાંભળ્યું? ભાઈ ગંગા સુકાઈ ગઈ સાંભળ્યું ક્યારેય? ગંગા સુકાઈ ગઈ એવું? નિરંતર 12 મહિના છે ને ગંગા નદી વહેતી જ રહે, વહેતી જ રહે. તમે જે સિઝનની અંદર, જે મહિનાની અંદર તમારે હરિદ્વાર ગંગા સ્નાન કરવું હોય જવાનું, ગંગા નદીમાં પાણી ખૂટે. શું કામ? તો ગંગા નદીનું જે ઉદ્ગમ સ્થાન એટલે ગંગોત્રી, અને ગંગોત્રીથી પણ તમે ઉપર જાઓ ને એટલે ગૌમુખ આવે. અત્યારે જવા નથી દેતા ત્યાં ગૌમુખ, પહેલા જવા દેતા દર્શન કરવા. જ્યાંથી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે એ ગૌમુખમાં તમે દર્શન કરો તો એક નાનકડી પાતળી પાણીની ધારા એ નીકળે છે પર્વતમાંથી, હિમાલયમાંથી. એક પાતળી ધારા પાણીની, અને એ પાતળી ધારા આગળ વધતા 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 મહાનદી ગંગાની અંદર પરિણમે છે. એક પાણીની પાતળી ધારા, પણ મૂળ છે ને કાયમ સજળ છે. તો જેનું મૂળ સજળ હોય ને એ નદી કાયમ વહેતી રહે.
તો આ જે દ્રષ્ટાંત તુલસીદાસજી આપ્યું ને એ આપણી સનાતન સંસ્કૃતિમાં જ્યારે જોડો ત્યારે આપણને ખબર પડે કે સનાતન સંસ્કૃતિ જીવંત એટલા માટે છે કે એનું મૂળ સજળ છે. મૂળ સજળ છે. અને શું છે સનાતન સંસ્કૃતિના મૂળ? એનો આધાર શું છે? તો સનાતન સંસ્કૃતિના મૂળ છે શાસ્ત્ર, મંદિર અને સંત. એ સનાતન સંસ્કૃતિના મૂળ છે. જ્યાં સુધી શાસ્ત્રો છે, જ્યાં સુધી મંદિરો છે અને જ્યાં સુધી સંતો છે, ત્યાં સુધી સનાતન સંસ્કૃતિ જીવંત છે, કાયમ જીવંત છે. અને એ સંસ્કૃતિના મૂળ રૂપ જે શાસ્ત્ર, મંદિર અને સંત છે ને, એમાંથી એક શાસ્ત્ર ઉપાડી અને આજે આપણે પારાયણનો પ્રારંભ કરીએ છીએ. અને એ શાસ્ત્રનું નામ કયું છે? શ્રીમદ ભાગવત મહાપુરાણ. જે અડધાને જ ખબર છે, કારણ કે પત્રિકા ન પહોંચી હોય બધાને. શ્રીમદ ભાગવત મહાપુરાણ. કાં તો ઘણાને શું નક્કી થઈ ગયું કે સ્વામીને બોલવાનું છે, જો આપણે બોલશું તો એ સારું નહીં લાગે. એવું હોય, પાછા વિવેકી હોય આ બધા. અને આપણા સૌરાષ્ટ્રમાં તો બધા બહુ વિવેકી હોય. શ્રીમદ ભાગવત મહાપુરાણ નામનું શાસ્ત્ર, એ શાસ્ત્રનો આધાર રાખીને 3 દિવસ સુધી આપણે વાતો સાંભળવાના છે, શાસ્ત્રની વાતો. અને બહુ એક આનંદની વાત છે કે શાસ્ત્રની આપણે અહીંયા વાતો કરવાના છીએ, શાસ્ત્રની ચર્ચા કરવાના છીએ. શાસ્ત્રમાં શું લખ્યું છે, શાસ્ત્રની અંદર કેવું જ્ઞાન છે, એ સાંભળવા માટે તમે અહીંયા બેઠા છો ને. શેના માટે આવ્યા છો બધા? કથા સાંભળવા ને. એક શાસ્ત્રની કથા સાંભળવા માટે આવ્યા છો. એવું નથી કે તમે બધા પ્રસાદ લેવા આવ્યા છો, એવું છે તો કઈ તમે અત્યારે પહેલેથી ન આવો. પ્રસાદિયા ભગત છેલ્લે હોય. આપણે બધા કથા સાંભળવા માટે બેઠા છીએ. એમાં એક શાસ્ત્રની કથા. તો શાસ્ત્રની વાત જ્યારે નીકળી છે ત્યારે શાસ્ત્રનો અર્થ પણ સમજી લઈએ કે શાસ્ત્ર કોને કહેવાય. તો શાસ્ત્ર માટે 2 વાત લખવામાં આવી છે સંસ્કૃતની અંદર. શાસ્તિ ચત્રાયતે ઇતિ શાસ્ત્ર. શાસ્તિ એટલે શાસન કરે, આપણા ઉપર શાસન કરે ને, એ આ શાસ્ત્ર છે. અને ત્રાયતે એટલે રક્ષણ કરે, આપણી રક્ષા કરે, એ શાસ્ત્ર છે. પણ આ તો અત્યારે સમાજની અંદર, લોકોના મગજની અંદર, લોકોના જનમાનસની અંદર એવું ફિટ થઈ ગયું કે રક્ષા માટે તો છે ને શસ્ત્રની જરૂર પડે. થઈ ગયું છે ને એવું ફિટ. અને એટલે જ ઘણા તમે જો સનાતન સંસ્કૃતિમાંય ઘણા એવા છે કે એને એમ લાગે છે કે જો સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય ને તો શસ્ત્રની જરૂર પડશે, એવું લાગે છે ઘણાને. પણ એક વાત સમજી લેવાની કે જો શાસ્ત્રને મૂકીને એકલું શસ્ત્ર હશે ને તો એ ક્યારેય રક્ષણ નહીં કરે ધર્મનું. શાસ્ત્રની સાથે શસ્ત્ર હશે ને તો એ કદાચ બરોબર છે. યાદ કરો શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ. તમને એ કહી દઉં કે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા 2 જુદા છે. પાછા એક નહીં કરી નાખતા. શ્રીમદ ભગવદ્ ગીતા છે ને મહાભારતમાંથી જન્મેલી છે. શેમાંથી જન્મેલી છે? આ ભારતનું ભૂમિનું સત્વ જુઓ, ભારતના ભૂમિનું તત્વ જુઓ, ભારતના ભૂમિનું તપ જુઓ, ભારતની ભૂમિની મહાનતા જુઓ કે અહીંયા વાવો મહાભારતને ઉગી નીકળે ગીતા. એ ભારતની ભૂમિ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા જુદી છે ને શ્રીમદ ભાગવત મહાપુરાણ 2 જુદા ગ્રંથ છે. પણ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ ત્યારે આપણને બધાને ખબર છે કે આમને સામને જે સેના ઊભી છે ને એ શસ્ત્ર લઈને તૈયાર છે. સાચી વાત ને? કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ અને પાંડવો જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા, બંનેના હાથની અંદર શસ્ત્ર છે. અર્જુનના હાથની અંદર પણ શસ્ત્ર તો હતું જ. અને કેવું શસ્ત્ર? ગાંડીવ ધનુષ્ય, જેને કોઈ પહોંચી શકે નહીં એવું શસ્ત્ર અર્જુનની પાસે છે. પણ જ્યાં સુધી શાસ્ત્ર નહોતું ને ત્યાં સુધી શસ્ત્ર કેમ ચલાવવું ને એમાં અર્જુને ભૂલો પડ્યો હતો. ઇતિહાસના સાક્ષી છીએ આપણે. એ અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી ગયું, ગાંડીવ પડી ગયું, અર્જુનને પરસેવો વળવા માંડ્યો. જો શસ્ત્રની તાકાતથી બધું થઈ જતું હોત તો અર્જુનના હાથમાંથી ગાંડીવ કેમ સરી પડી? અને જ્યારે શસ્ત્ર સરી ગયું ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયો. કૃષ્ણ પરમાત્મા એક નવું શાસ્ત્ર આપ્યું કે ગાંડીવ કેમ પકડવું. એ ગાંડીવ કેમ પકડવું જે શીખવાડ્યું ને અર્જુનને, એ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે જગતની અંદર છે ને શસ્ત્ર કરતા શાસ્ત્રનો મહિમા અધિક છે. આ તો જગત અત્યારે ભૂલતું જાય. સનાતન ધર્મની જ્યારે વાત આવે, હિન્દુ ધર્મની વાત આવે અને હિન્દુ ધર્મનું જ્યારે આપણે રક્ષણ કરવું હોય, આપણી સનાતન સંસ્કૃતિનું આપણે રક્ષણ કરવું હોય તો પહેલા શાસ્ત્રની જરૂર પડશે. શસ્ત્ર તો પછી આવે, પહેલા શાસ્ત્ર જોઈશે. અને અત્યારે એ પણ વાસ્તવિકતા છે કે શાસ્ત્રો ઘસાયા છે. જે અત્યારે વાસ્તવિકતા છે. અત્યારે તમને પૂછવામાં આવે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક બોલો, નથી પૂછવાના આપણે, પણ આ તો કોઈક જગ્યાએ આપણે પૂછીએ. ધારો કે અહીંયા તો નહીં પૂછવાનું આપણે, પણ આ તો બીજી જગ્યાની વાત કરું તમને.
કે જે આવા જ બધા કથા સાંભળવા માટે બેઠા હોય અને આવી જ કોઈ કે શાસ્ત્રની કથા હોય અને જ્યારે આવા કથા પારાયણના પ્રસંગો હોય ત્યારે સાંભળવા માટે બેઠા હોય. એ કોણ બેઠા હોય? આપણા વાળા જ બેઠા હોય ને ભાઈ, એ થોડા પાકિસ્તાનથી આવે. સાંભળનારા બધા આપણા સનાતન સંસ્કૃતિના વારસદાર જ હોય અને એવા બધા સાંભળવા માટે બેઠા હોય ને અને ત્યારે પૂછવામાં આવે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક કેટલાને આવડે છે? બીજી જગ્યાની વાત છે, એટલે તમે આંગળી ઊંચી ન કરતા. તો જે સાંભળવા માટે બેઠા હતા ને, એ સાંભળવા બેઠા હોય એમાંથી 10% લોકો આમ આંગળી થોડી થોડી ઊંચી કરે. એવું નથી બધાને નથી આવડતું, એવું નથી. આવડતું હોય 10% લોકો, ધારો કે 1000 જણા બેઠા હોય તેમાં 101 જણા ધીમી ધીમી આંગળી ઊંચી કરે. 10%ની આંગળી ઊંચી થાય અને પછી 10% માંથી તમે પૂછો ને કયો શ્લોક આવડે છે, તો તમે કદાચ કોઈને ઘેર મહેમાન થઈને ગયા હોય. અમે ઘરે ઘરે પધરામણી કરીએ ને એટલે અમને અનુભવ છે. તમે મહેમાન ગતિ તો માણતા હોય ને, બધાને ઘરે જઈએ તો તમે કોઈકના ઘરે ગયા હોય ને ત્યારે એક ફોટો લગાવેલો હોય અને એ ફોટોની અંદર તમે જો એક સરસ મજાનો સુવર્ણનો રથ હોય, એને 7 ઘોડા જોડેલા હોય અને 7 ઘોડાની લગામ ભેગી કરી અને કૃષ્ણ પરમાત્માએ સ્વયં હાથની અંદર એ લગામ લીધી હોય અને એ રથની પાછળ પાછો અર્જુન ઉભો હોય ને હાથમાં ગાંડીવ ધનુષ્ય હોય, એની ઉપર પાછું એક છત્ર હોય અને એ છત્રની ઉપર ભગવી ધજા હોય અને એ ભગવી ધજામાં હનુમાનજીનું ચિત્ર અંકિત કરેલું હોય. આવો ફોટો જોયો છે ને તમે? અને આવો ફોટો જ ન હોય ખાલી, ઈ ફોટાના એક ખૂણાની અંદર પાછું લખેલું હોય છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે. ઈ 10% જે આંગળી ઊંચી કરી હોય ને ઈ પાછા ઈ શ્લોક બોલે, કારણ કે જોયો હોય ને ઘરે ઘરે યદા યદા હિ ધર્મસ્ય. અને ઈ પાછો આખો તો આવડે જ નહીં. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ઈ તો ભૂલી જ ગયા હોય. એ ખાલી એટલું બોલે યદા યદા હિ ધર્મસ્ય, કે પછી કંઈક આવે છે ખરા કે આગળ. તો આ શું બતાવે છે કે શાસ્ત્રો ઘસાયા છે. અને હમણાં તમને એક તાજો દાખલો આપું કે ઘડિયાળનો કાંટો પાછો શું ફરતો જ રહી છે. તો તમે બધા હસો છો ને, એ શું કામ હસો છો ખબર? કારણ કે તમને મનમાં એમ થાય કે કાંટો તો ફરતો જ રહે ને, થોડો ઊભો રહે. સમય ક્યારેય કોઈની રાહ જોતો. બસ મારે તમને એ જ કહેવું, તમે અહીં કથા સાંભળવા માટે બેઠા છો ને, સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. ઘડિયાળનો કાંટો ફરતો રહેશે. આજનો દિવસ પૂરો થઈ જશે, કાલનો પૂરો થઈ જશે, પરમ દિવસે પૂર્ણાહુતિ આવી જશે અને આપણે બધા ઊભા થઈને જતા રહીશું. સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. પણ અહીંયા જ્યારે બેઠા છો ને ત્યારે સમયને ભૂલી અને એકાદ સારી વાત જો અહીંથી મળે ને તમને, તો લઈને ઊભા થજો. એટલે 3 દિવસનું આપણું જે આ પારાયણનું પર્વ છે ને એ સાર્થક. આપણા મુનિચિંતન સ્વામી આ દાખલો કર્યો છે ને એ સાર્થક. બાકી સમય તો ફરતો જ રહે, વયા જાય દિવસો ને રાત, પછી મહિનાઓ, મહિનાના વર્ષોને વાર નથી લાગતી. સમય પૂરો થતા વાર ન લાગે. તો હું તમને વાત કરતો હતો કે એક તાજો જ દાખલો તમને આપું કે હમણાં જ શાસ્ત્રોની જ્યારે વાત નીકળી છે, શાસ્ત્રો ઘસાયા છે એની જ્યારે વાત નીકળી છે, તો હમણાં જ આપણે યાદ કરીએ કે આ 2024નું વર્ષ જ્યારથી શરૂ થયું ત્યારથી આપણા સનાતન સંસ્કૃતિનું આમ ગૌરવ વધે ને એવા જ કાર્યો આ 2024ના વર્ષના પ્રારંભથી થાય છે. યાદ કરો, એ જાન્યુઆરી મહિનો અયોધ્યાની અંદર 500 વર્ષની આપણી શ્રદ્ધા કહો કે તપશ્ચર્યા કહો કે સંતોનું તપ કે સંતોની શ્રદ્ધા અને તમામ કરોડો હિન્દુઓની શ્રદ્ધાના પ્રતાપે 500 વર્ષ પછી આ 2024ના વર્ષમાં અયોધ્યાની અંદર ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને આખા ભારતની અંદર તમે જો આમ ઉત્સવનું વાતાવરણ હતું. એક એક હિન્દુના હૃદયની અંદર આમ ગૌરવની પળ હતી. અને ખાલી દેશમાં નહીં, પરદેશમાં પણ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ને, તમામના હૃદયની અંદર એક અસ્મિતા હતી કે આટલા વર્ષો પછી તો પછી પણ ભગવાન રામ મંદિરની અંદર બેઠા. અને ગામડાઓની અંદર તો તમે જુઓ ને, અમારી બાજુ તો હતું, અમે તે આ વખતે એ વખતે અહીં હતા નહીં, પણ અહીંયા હશે તો ખરા જ. ગામો ગામ તમે જુઓ કે ઉત્સવો થતા હતા અને જમણવારના પ્રોગ્રામ હોય. અમુક ગામ તો એવા હતા જ્યાં 5-5 દિવસ સુધી ઉત્સવ થયેલો. આ રામ મંદિર પ્રતિષ્ઠાનો ઉત્સવ 5-5 દિવસ સુધી. અને એમાં અમારે એક જગ્યાએ સભા કરવા જવાનું થયેલું એક ગામની અંદર. અને સભા કરવા માટે ગયા એટલે અમને ખબર જ હતી પહેલેથી કે આ રામ જન્મભૂમિના ઉત્સવ નિમિત્તે આખો ઉત્સવ ગામનો ચાલે છે અને એમાં આપણને આમંત્રણ આપ્યું છે તો આપણે જવું જોઈએ. અને અમે જેવા ગયા એટલે આવી જ રીતે આખી ગામની, આ તો સમસ્ત ગામનો ઉત્સવ એટલે આખું ગામ ભેગું થઈ ગયેલું. અને જાહેર સભા હતી આમ ગામની બજારમાં વચ્ચે જ. 5 દિવસનો ઉત્સવ હતો, એમાં 1 દિવસ આપણો રાખેલો. અને એની અંદર મારે જવાનું થયું. હું ને અમારા મંગલભૂષણ સ્વામી જેવા ગયા એટલે ત્યાં તો આખું ભવ્ય આખું ઉત્સવનું જ વાતાવરણ હતું. ફટાકડા ફોડતા હતા અને અમારું સ્વાગત એવું ભવ્ય કર્યું. અને પછી જેવા અમે સ્ટેજની નજીક ગયા એટલે 4-5 આયોજકો, ગામના આગેવાનો બધા પગે લાગવા આવે ને જય સ્વામિનારાયણ ને જય શ્રીરામના તો નારા પાછા ચાલુ જ હતા. અને એમાં એક ભાઈએ મને વાત કરી, એને ખબર હતી કે હું હવે બોલવાનો છું, કથા કરવાનો છું. એટલે એણે મને વાત કરી
કે આજે તમે અહીંયા આવ્યા છો ગામની અંદર, કારણ કે અમે એમને વિચરણ કરીએ છીએ ગામની અંદર, પણ એ કે આજે તમે આવ્યા છો ને અહીંયા ગામની અંદર, દર વખત ભલે તમે ગમે તે જે વાત કરતા હોય, પણ આજે જ્યારે ગામની અંદર આવ્યા છો ને આ 5 દિવસનો ઉત્સવ અમારા ગામમાં છે અને રામ ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે, તો રામની જ વાત કરજો કે બીજી વાત ન કરતા આજે. એવું મને પહેલેથી હજી ચડતા પહેલા કહી દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજે રામની જ વાત કરશું, આજે આપણે બીજી કોઈ વાત કરવી. એટલે મેં જેવું ચાલુ કર્યું મંગલાચરણ કરીને રામ ભગવાનની જય બોલે, અને પહેલી મને કહી દેવામાં આવ્યું હતું ભાઈ રામની જ વાત કરવાની છે. એટલે પછી આપણે શાસ્ત્ર ઉપાડ્યું રામચરિત માનસ. રામચરિત માનસનો આધાર લઈને મેં ચોપાઈ ચાલુ કરી. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહાં સુર સરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. એ ચોપાઈ ગાઈને મેં તો શરૂ કર્યું. અને પછી મેં પહેલું જ કીધું કે આ રામચરિત માનસની ચોપાઈ છે, જેમાં તુલસીદાસજીએ સંતનો મહિમા, કે જેના હૃદયની અંદર રામ પ્રત્યેની ભક્તિની સરિતા કાયમ વહેતી હોય એવા સંતનો મહિમા આ ચોપાઈની અંદર લખવામાં આવ્યો છે. તુલસીદાસજીએ લખ્યો છે, એની ગ્રંથ છે રામચરિત માનસ. અને પછી મારાથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ શું થઈ કે જેવી આ ચોપાઈ ગાય પછી મેં કીધું આ રામચરિત માનસની ચોપાઈ છે, પછી મારાથી છે ને ભૂલ એટલી થઈ કે પૂછતા પૂછાઈ ગયું કે આમાં જેટલા તમે આજે બેઠા છો, જ્યારે રામચરિત માનસનો આધાર રાખીને હું તમને વાત કરવાનો છું, તો આમાંથી કેટલાના ઘરે રામચરિત માનસ છે એ મારો પ્રશ્ન પૂછાઈ ગયો. એ ભૂલ થઈ. પણ જ્યારે શાસ્ત્ર ઘસાયા છે, શાસ્ત્રની વાતો સાંભળવા માટે કોઈ તૈયાર નથી, વાંચવાની તો બાજુમાં રહી, સાંભળવા માટે કોઈ તૈયાર નથી. જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેટલાના ઘરે રામચરિત માનસ છે, હાથ ઊંચો કરો, ત્યારે આપણને દુઃખ થાય કે આખું ગામ ભેગું થયેલું હતું, પણ કોઈએ પાછી આંગળી ઊંચી ન કરી કે મારા ઘેર રામચરિત માનસ છે. એ પરિસ્થિતિ શાસ્ત્રની છે. રામ પ્રત્યેનો મહિમા છે દરેકને, પણ રામાયણની એક ચોપાઈ વાંચવી તો એના માટે સમય નથી. રામ ભગવાનની પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર થઈ ગઈ, પણ શાસ્ત્રની અંદરથી રામ ભગવાનનો એકાદો શ્લોક કે કઈ ચોપાઈ આપણે મુખપાઠ કરવી તો કે એ નહીં. તો શાસ્ત્ર વગર સંસ્કૃતિ ક્યારેય ટકતી નથી. તો એક શાસ્ત્રની કથાનો જ્યારે આપણે આરંભ કર્યો છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, તો શ્રીમદ ભાગવત મહાપુરાણ પણ એક એવું શાસ્ત્ર છે કે જેની પ્રસિદ્ધિ છે ને એ ગામો ગામની અંદર છે. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછી લઉં, ભૂલ નહીં કરતો, એવો પ્રશ્ન નહીં પૂછું કે ભૂલ થાય મારે બીજે ક્યાંક કહેવું પડે કે મારી એકવાર ભૂલ થઈ ગઈ હતી ગોંડલની અંદર. પણ મારે તમને એવું પૂછવું છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એવો પ્રસિદ્ધ ગ્રંથ છે કે ગામો ગામની અંદર એની પ્રસિદ્ધિ છે. એટલે હું તમને પૂછું છું કે આ શ્રીમદ ભાગવતની આપણે 3 દિવસની કથા સાંભળવાના છીએ, પણ મને એટલો વિશ્વાસ છે કે ભાગવતની કથા તમે પહેલી વાર નહીં સાંભળતા હોય. સાચું ખોટું? સાચું ને? લગભગ બધાએ સાંભળી તો હશે. અને મને એ વિશ્વાસ છે ગોંડલની અંદર આ પહેલી ભાગવતની કથા નહીં હોય. કેટલી એટલે આપણા સમય તમે ગમે તેવો જનરલ ગણી લો તોય વાંધો નહીં. ભાગવતની સપ્તાહ કેટલી થઈ ગઈ હશે ગોંડલની અંદર? તો કીધો સ્વામી ગણી શકાય એવું નથી. તો કેટલી થઈ ગઈ છે અહીંયા? કારણ કે આ શાસ્ત્ર એવું છે. વ્યાસજીએ 18 પુરાણ લખ્યા છે. કેટલા? 18 પુરાણની અંદર સૌથી વધારે પ્રસિદ્ધિને કોઈ પુરાણ પામ્યું હોય ને તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ સૌથી પ્રસિદ્ધ. તમે જો બીજા બધા પુરાણોની કથા થાય છે પણ ઓછી. જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું છે કે દેશ અને વિદેશની અંદર સૌથી પ્રસિદ્ધિને પામેલું પુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એની બહુ બધી કથાઓ થાય. તો જ્યારે આટલું પ્રસિદ્ધિને આ પુરાણ પામેલું છે, આટલું વ્યાપક પ્રમાણની અંદર લોકો જાણે છે આ પુરાણને, માણે છે, સાંભળે છે, પણ તમે જુઓ કે જ્યારે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે જેટલું પ્રસિદ્ધિને પામેલું છે, જેટલું લોકો સાંભળે છે, જેટલું માણે છે, જેટલું જાણે છે, પણ પાછું આ ભાગવતનું રહસ્ય, ભાગવતનો મર્મ તો એ એટલો પ્રસિદ્ધિને નથી પામ્યો. હા, લોકોને એટલી ખબર છે કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એટલે પરીક્ષિત રાજાને જે 7 દિવસનો શાપ થયો હતો અને એનો મોક્ષ કરવા માટે 7 દિવસની અંદર સુખદેવજી મહારાજે જે કથા કરી એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આટલી તમને બધાને ખબર હશે, એટલી તો હોવી જ જોઈએ. જે પ્રમાણે શાસ્ત્ર પ્રસિદ્ધિને પામેલું છે તો એટલું તો તમને ખબર હશે જ. તેવું આ પ્રસિદ્ધિને પામેલું શાસ્ત્ર છે અને 3 દિવસ આપણે આની કથા કરવાના છે. કેટલા દિવસ? 3 દિવસ. હવે મારે તમને પ્રશ્ન બીજો એક એ પૂછવો છે કે ભાગવતની કથા કેટલા દિવસ થાય? નાના બાળક નહીં ખબર છે. જો નાનો બાળક જાણે છે કે ભાગવત તો 7 દિવસ હોય. સ્વામીના ધબકારા વધી જાય હોય કે 7 દિવસનું કરે છે કે આપણે 3 દિવસ કરવાના છીએ. હવે તમને એનું રહસ્ય સમજાવું. કારણ કે છે ને જ્યારે આ કથા કરવાની હોય ને, જ્યારે મેં પહેલી કથા ભાગવતની કરી હતી ને પહેલી જ વખત,
જ્યારે મારું ભણવાનું પૂરું થયું પહેલી જ વખત, ત્યારે મુનિચંદ સાંઈ 3 જ દિવસની કરી હતી, પહેલી જ કથા. અને 3 દિવસની કથા છે ને એક ગામડામાં હતી. ગામડાની અંદર, આ ગોંડલ તો આપણે આમ શહેર જેવું કહેવાય થોડું, પણ આમ અંતરિયાળ ગામડું હોય ને એવા ગામડાની અંદર કથા હતી. 3 દિવસ કરીને તે એક ભાભા આવ્યા, આપણે કાઠિયાવાડમાં ભાભા કે નહીં, વડીલ ઉંમરલાયક વૃદ્ધ હોય ને, અને એણે આવીને મને કીધું, મને કે આ તમે બહુ ખોટું કર્યું. મેં કીધું શું ખોટું કર્યું? તો કે આ 3 દિવસ ન કરાય કે આ કથા. મેં કેમ? એ કે ભાગવતની હંમેશા સપ્તાહ જ થાય કે 7 જ દિવસની કથા હોય, 3 દિવસની ન હોય. આવું મને બીજે દિવસે આવીને કહી ગયા. હજી મારે પૂર્ણાહુતિ બાકી હતી 3જા દિવસની. એટલે આપણને તો પછી આમ પેલું થઈ જાય ને કે હારું આ લોચો થઈ ગયો આપણે. અને પછી ગામડામાં આવા વડીલ કોક આવીને આપણને કહી જાય. પછી મેં થોડુંક મનોમંથન કર્યું કે આપણે કાલે પૂર્ણાહુતિમાંનો જવાબ શું આપવો. અને એ મનોમંથનમાંથી જે આપણને ઉત્તર પ્રાપ્ત થયો, ભગવાન સ્વામિનારાયણની કૃપા અને પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજની કૃપા કહો, એ આજે સમજી લેજો. તમે જગતમાં તમને પણ કોઈ કહેવાવાળા મળશે કે તમે 3 દિવસ ભાગવત કરો, એવું કરાય નહીં, 7 દિવસ એવું કહેવાવાળા કોઈક મળશે. ત્યારે સમજી લેજો, આ ભાગવતની કથા જ્યારે 3 દિવસ સાંભળવાના છીએ ને, ત્યારે પહેલા જ દિવસે સ્પષ્ટતા કરી લેજો કે ભાગવતની કથા 7 દિવસની થાય છે, એની સપ્તાહ થાય છે. 100% સાચી વાત છે. એક આપણી પરંપરા છે, અને પરંપરાને જાળવવી એ આપણી સંસ્કૃતિનું સન્માન છે. 7 દિવસની જ કથા કરવી જોઈએ. પણ મારે તમને કહેવું છે કે 3 દિવસની કરીએ છીએ ને એ ખોટું નથી, બસ એટલું જ. 7 દિવસની કરીએ એક પરંપરા છે, અને સંસ્કૃતિની અંદર પરંપરાનું જે પાલન કરવું એ સંસ્કૃતિનું સન્માન છે. તો આપણે 3 દિવસ કરીએ છીએ, શું કામ ખોટું નથી? તો હવે સાંભળજો કે હમણાં જ તમને વાત કરી કે પરીક્ષિતને શાપ થયો હતો. એની કથા એવી છે, સમીક ઋષિના આશ્રમની અંદર સમીક ઋષિ ધ્યાનની અંદર બેઠા છે. પરીક્ષિત રાજા જંગલની અંદર ગયો છે મૃગયા કરવા માટે, એવું લખવામાં આવ્યું છે. અને જંગલની અંદર ફરતા ફરતા થાકી જાય છે, અને બહુ તરસ લાગે છે, પાણીની શોધ કરતો હોય છે. અને એમાં સમીક ઋષિના આશ્રમ જુએ છે, અને પરીક્ષિત વિચાર કરે છે કે આશ્રમની અંદર જઈશ ને તો મને પાણી મળશે. બાકી કંઈ આમ સરોવર કે કંઈ નદી કે કંઈ તળાવ કે એવું કંઈ દેખાતું નથી, અને આ તરસથી મારું ગળું સુકાય છે. તો આશ્રમની અંદર પાણીની વ્યવસ્થા હશે. પાણી પીવા માટે તરસ્યો રાજા પરીક્ષિત એ આશ્રમની અંદર જેવો પ્રવેશ કરે છે, પણ આશ્રમની અંદર ઋષિ તો ધ્યાનમાં બેઠા છે, ભગવાનનું ધ્યાન કરે છે. અને તમામ જે ઇન્દ્રિયોની વૃત્તિ છે ભગવાનની મૂર્તિમાં જોડી દીધી છે, અને 3 દેહથી પર થઈ અને ભગવાનમાં જોડાઈ ગયા છે, ધ્યાન કરે છે. ઋષિને તો ખબર પણ નથી કે પરીક્ષિત રાજા આવ્યો છે. આ બાજુ રાજાને એવું લાગે છે કે આંખો બંધ કરીને ઋષિ બેઠા છે ધ્યાનમાં, પણ ઢોંગી છે. એક અતિથિ જ્યારે આશ્રમની અંદર આવ્યો છે તો પાણીનું પૂછતા નથી, અને પરીક્ષિતને ક્રોધ આવે છે. અને ત્યાં આશ્રમની અંદર મરેલો સાપ પડેલો હતો. એ મરેલો સાપ એ બાણથી ઉપાડી અને આ સમીક ઋષિના ગળાની અંદર વીંટાળી દીધો, અને પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ સમીક ઋષિનો દીકરો દૂર એક કૌશિકી નદી છે, ત્યાં છેક તે નદીમાંથી પાણી લાવતો તો આશ્રમની અંદર હજુ પાણી ભરવા ગયો હતો. અને એ સમીક ઋષિનો દીકરો શૃંગી એ પાણી ભરીને લઈને આવે છે, ને જેવો આશ્રમની અંદર પ્રવેશ કરે છે, સમીક ઋષિ તો હજુ ધ્યાનમાં જ બેઠા છે, પણ જેવો ગળાની અંદર પેલો મરેલો સાપ જોયો ને, અને શૃંગીને થયું કે મારા બાપનું આવું અપમાન કોણે કર્યું. અને એને અત્યંત ગુસ્સો આવે છે કે કોણે આવું મારા બાપનું અપમાન કર્યું, કે ઋષિના ગળાની અંદર મરેલો સાપ. અને એ પણ જ્યારે ધ્યાનમાં બેઠા છે ત્યારે જે કૌશિકી નદીનું જળ ભરીને લાવ્યો છે એ જ જળ જમણા હાથની અંદર ધારણ કરી અને શૃંગી છે એ સંકલ્પ કરે છે કે જેણે મારા બાપના ગળાની અંદર મરેલો સાપ નાખ્યો છે ને, એ 7 દિવસની અંદર એનું તક્ષક નાગ કરડીને મૃત્યુ થાય. આવો શાપ આપી દીધો. અને જેવો શાપ આપ્યો, સમીક ઋષિ ધ્યાનમાંથી જાગ્યા, અને સમીક ઋષિ એના દીકરાને શું કહે છે, બહુ સારું કામ કર્યું. એવું નથી કીધું, એવું નથી કીધું. બાકી આપણે તો આપણા છોકરાને શું કહે, બરોબર છે એવું જ કરાય. કોકનો કાચ ફોડીને આવે અને કોક ફરિયાદ લઈને આવે તો આપણે શું કે બરોબર છે એવું થાય જ. કે હંમેશા દીકરાનો પક્ષ છે ને એ માતા પિતા રાખે. જ્યારે આપણી સનાતન સંસ્કૃતિમાં તમે જુઓ, સમીક ઋષિએ કીધું કે શૃંગી તે બહુ ખોટું કામ કર્યું, અને એમાંય તે રાજાને શાપ દીધો. અને પરીક્ષિત તો ચક્રવર્તી સમ્રાટ છે, સમગ્ર પૃથ્વીનું શાસન જ્યારે સંભાળે છે, અને જ્યારે આ પૃથ્વી રાજા વિહોણી થશે તો સમાજની અંદર અંધાધૂંધી થશે. સમાજ છે એ પતનના માર્ગે જશે. રાજા સારો હોવો જોઈએ, રાજા સક્ષમ હોવો જોઈએ, રાજા છે એ પ્રજાનું પોષણ કરનારો, પાલન કરનારો હોવો જોઈએ. અને એવો જ્યારે રાજા હોય ત્યારે સમગ્ર રાજ્ય છે ને ખૂબ સારી રીતે ચાલે છે. અને એ રાજા નક્કી કરવાની તક તમને બધાને મળી હતી હમણાં પરમ દિવસે. કોઈ જવા નથી દીધી તક. એ આપણો અધિકાર છે. આપણો રાજા કેવો હોવો જોઈએ નક્કી કરવાનો આપણો અધિકાર છે, અને એ જ લોકશાહીનું સાચું સન્માન છે. આપણને અધિકાર મળે છે ને, એ લોકશાહીનું સાચું સન્માન છે. એ અધિકાર ક્યારેય ખોવાનો નહીં.
તો શમિક ઋષિ એના દીકરાને કહે છે કે રાજા નહીં રહે તો સમાજ પતનના માર્ગે જશે. હવે એક કામ કર, તું પરીક્ષિતને જઈને ખાલી એટલું કહી દે કે મેં આવો શાપ આપ્યો છે, તો એક આગળની કંઈક વ્યવસ્થા કરે. આ આખી કથા ભાગવતની આવે છે કે પરીક્ષિતને શાપ કેવી રીતે થયો. પણ મારે તમને હવે કહેવું છે એટલું જ કે શૃંગી ઋષિએ કેટલા દિવસમાં મરવાનો શાપ આપ્યો? 7 દિવસનો ને. અને ત્યારે પરીક્ષિત રાજાને જ્યારે સમાચાર મળ્યા છે કે હવે મારે 7 દિવસમાં મરવાનું છે, 7 જ દિવસ આ પૃથ્વી ઉપર છું, 7 દિવસ પછી મારે જવાનું છે, આવું જ્યારે પરીક્ષિતને સમાચાર મળ્યા છે ત્યારે પરીક્ષિત નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે હવે મારે આ ચક્રવર્તી રાજ્યનો ત્યાગ કરવો છે, સંન્યાસ ગ્રહણ કરી ગંગા કિનારે જઈ અને મારે સંત સમાગમ કરવો છે. આવું પરીક્ષિતે નક્કી કર્યું છે. ક્યારે નક્કી કર્યું? કે જ્યારે ખબર પડી કે હવે 7 દિવસમાં મારે મરવાનું છે, મૃત્યુનું અનુસંધાન આવી ગયું કે હવે મરવાનું છે. અને જ્યારે મૃત્યુનું અનુસંધાન આવ્યું ત્યારે પરીક્ષિત રાજાએ નક્કી કર્યું કે હવે સંત સમાગમ કરવો છે. અને શું કામ આવું નક્કી કરી શક્યા ખબર? કૃષ્ણ પરમાત્માની કૃપાનું ફળ હતા ને એટલે. જ્યારે માતા ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત હતા અને અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિતની રક્ષા કરનારા કૃષ્ણ પરમાત્મા હતા. અને પરીક્ષિતનો જ્યારે જન્મ થયો એ પણ કૃષ્ણ પરમાત્માની કૃપાથી એનો જન્મ થયેલો. જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એને વિચાર આવે ગંગા કિનારે જઈને સંત સમાગમ કરવો છે, બાકી અહીંયા આવીને બેસાય નહીં. ભગવાનની કૃપાથી થાય ને એટલે જ રામચરિત માનસમાં લખ્યું કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગ સુલભ નથી થતો. આપણી જે આ પારાયણ છે ને 3 દિવસની, એ તમે બધાનો સંપર્ક કર્યો હશે, પત્રિકા આપી હશે, અને કેટલાયને ખબર પણ હશે કે આ 3 દિવસની પારાયણ છે. તો કેટલાક વિચાર કરતા હશે કે હજી તો પહેલો દિવસ છે ને, કેટલાક વિચાર કરતા હશે. અને કેટલાક એવું વિચારતા હશે કે હજી તો વાર છે કે પારાયણની, કે 9 વાગે તો એ કે બધું વિધિ કરે હજી તો, અને ચાલુ થતા 9:30 થાય તો આપણે 9:45 પહોંચશું. તો જો ભગવાનની કૃપા વગર છે ને અહીં બેસાતું નથી. પરીક્ષિત કૃષ્ણ પરમાત્માની કૃપાનું ફળ હતું ને એટલે એને વિચાર આવ્યો કે ગંગા કિનારે જઈને સંત સમાગમ કરું. અને જ્યારે ગંગા કિનારે ગયા છે, અનેક સંતો ગંગા કિનારે છે, પણ આજ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે કે સાધવઃ સાધુ ભૂષણા, કે જગતની અંદર સંતો તો ઘણાય હશે, પણ કેવા સંત થકી ભાગવત સાંભળવું, કેવા સંત થકી ભાગવત ધર્મને સિદ્ધ કરવાનો હોય તો આજ ભાગવત મહાત્મ્યની અંદર એની ઓળખ આપવામાં આવી. સાધવઃ સાધુ ભૂષણા, કે સાધુઓની અંદર પણ જે સાધુઓના ભૂષણ રૂપ હોય ને એવા સંતનો સમાગમ કરજે. એ આ ભાગવતની અંદર લખવામાં આવ્યું. ત્યારે આપણને આનંદ થાય કે એવા સાધવઃ સાધુ ભૂષણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આપણને બધાને યોગ થયો છે. સાધુઓમાં પણ સાધુઓના ભૂષણ રૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે. અને જ્યારે પરીક્ષિત ગંગા કિનારે ગયા અને અનેક સંતોને જોયા ત્યારે પરીક્ષિત રાજા ઉપર પણ ભગવાનની કૃપા હતી, કૃષ્ણ પરમાત્માની કૃપા હતી. તો સુખદેવજી મહારાજ જેવા બ્રહ્મનિષ્ઠ પરમહંસ કોટીના સંત એ પરીક્ષિત રાજાને મળ્યા છે. અને ત્યારે પરીક્ષિત રાજાએ હાથ જોડી અને સુખદેવજી મહારાજને એવું કીધું કે મ્રિયમાણસ્ય સર્વથા અથ પૃચ્છામિ સંસિદ્ધમ યોગીનામ ગુરુ, કે યોગીઓના પણ ગુરુ સમાન એવા સુખદેવજી મહારાજ હું તમને પૂછું છું. શું પૂછું છું? કે મ્રિયમાણસ્ય સર્વથા, કે મરણ પથારીએ બેઠેલા માણસે શું કરવું જોઈએ એવો હું તમને પ્રશ્ન પૂછું છું. કારણ કે હું મરણ પથારી ઉપર બેઠેલો છું, 7 દિવસની અંદર મારે મરવાનું છે. તો કંઈક એવી વાત કરો કે 7 દિવસની અંદર હું મરવાનો છું ને એ મૃત્યુથી નિર્ભય થઈ જાઓ, મૃત્યુને તરી જાઓ. કારણ કે મરી જતા પહેલા તરી જવું એ જ જીવનની સાર્થકતા છે. અને જ્યારે આવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને 7 દિવસની કથા કરી. એ આ જગતની, આ વિશ્વ ઉપર, આ દુનિયામાં સૌથી પહેલી ભાગવત કથા 7 દિવસની કરી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને. હવે ફરી પાછા પ્રશ્નો ઉપર આવો કે આ ભાગવત કથા જ્યારે પહેલી વખત સુખદેવજીએ 7 દિવસની કરી તો આપણી એક પરંપરા બની. શું પરંપરા બની? કે ભાગવત કથા 7 દિવસની કરવાની હોય, એક પરંપરા બની, સુખદેવજી મહારાજથી બની. અને એ પરંપરા પ્રમાણે આપણે 7 દિવસની ભાગવત સપ્તાહ કરીએ એ આપણી સંસ્કૃતિનું એક સન્માન છે. પણ મારે તમને પ્રશ્ન એ પૂછવો છે કે જ્યારે શૃંગીએ હાથમાં જળ લીધું અને જ્યારે શાપ આપવાનો હતો અને ત્યારે કદાચ ભગવાનની ઈચ્છાથી શૃંગી ઋષિએ એવો સંકલ્પ કર્યો હોત કે પરીક્ષિત રાજાનું 5 દિવસની અંદર તક્ષક નાગ કરડીને મૃત્યુ થાય એવો સંકલ્પ કર્યો હોત તો પછી સુખદેવજી મહારાજ કેટલા દિવસની કથા કરે? બોલો. અને
કદાચ શૃંગી ઋષિએ હાથમાં જળ લઈને એવો સંકલ્પ કર્યો હોત કે આ 7 દિવસનો સંકલ્પ કર્યો, અને બદલે એવો સંકલ્પ કર્યો હોત કે 3 દિવસની અંદર જેણે મારા બાપના ગળામાં સાપ નાખ્યો છે ને એનું 3 દિવસની અંદર તક્ષક નાગ કરડીને મૃત્યુ થાય, તો સુખદેવજી મહારાજ કેટલા દિવસ કથા કરત? બોલો, તો 3 દિવસ હોત ને. અને ધારો કે સુખદેવજી મહારાજ શૃંગી ઋષિ એને એવો સંકલ્પ કર્યો હોત કે 1 મહિનાની અંદર જેણે સાપ નાખ્યો છે ને ગળામાં એનું 1 મહિનાની અંદર તક્ષક નાગ કરડીને મૃત્યુ થાય, તો સુખદેવજી મહારાજે ગંગા કિનારે પરીક્ષિતને કેટલા દિવસ કથા કરી હોત? 1 મહિનો કરવી પડે જ ને. એટલે મારે તમને સમજાવવું છે કે જ્યારે 7 દિવસનો શાપ આપવામાં આવ્યો એટલે સુખદેવજી મહારાજે 7 દિવસની કથા કરી, અને 7 દિવસની કથા કરી એટલે કે પરંપરા બની. પણ કથાનો સાર જ્યારે આપણે સમજીએ, કથાનો ભાવ આપણે સમજીએ ત્યારે ખબર પડે કે એ તો 7 દિવસનો શાપ થયો એટલે 7 દિવસ કથા કરી. બાકી કથા તો તમે 1 દિવસ કરો, 2 દિવસ કરો, 3 દિવસ કરો, પણ કથા કરવાનો હેતુ એટલો જ છે કે મરી જતા પહેલા તરી જવું, એ જ જીવનની સાર્થકતા છે. એ જો કથામાંથી સમજી લો ને તો પહેલા દિવસે પૂરું થઈ જાય. અને આ વસ્તુ તમે નહીં સમજો તો 7 દિવસ પછી પણ પૂરું નહીં થાય, અને કદાચ વર્ષો સુધી કથા ચાલશે ને તોય પૂરું નહીં થાય. કથાનો સાર એટલો જ છે કે મોક્ષની પ્રાપ્તિ થઈ જવી એટલે કથાની પૂર્ણાહુતિ. મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એટલે કથાની પૂર્ણાહુતિ. તો આ એક ભાવ હૃદયમાં રાખીને આપણે 3 દિવસ આ કથા સાંભળવાની છે. અને મોક્ષ માટેની આ કથા છે. શેના માટેની? બીજું રહસ્ય ભાગવતનું કહું તમને, કારણ કે બહુ વિશાળ ગ્રંથ છે. આની અંદર 18,000 શ્લોકો છે, 335 અધ્યાય છે, અને 12 સ્કંદનો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ છે. અને 3 દિવસમાં, અને એ પણ પાછો સમયની મર્યાદામાં આપણે ભાગવતનો સાર જ્યારે સમજવા બેઠા છીએ ત્યારે પહેલી વાત એક એ સમજી લેવાની કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર જે કાંઈ વાત લખવામાં આવી છે ને એ મોક્ષ માટેની વાત છે. અને એનું પ્રમાણ છે પરીક્ષિત રાજા. કારણ કે 7 દિવસ સુધી સુખદેવજી પાસેથી આ ગ્રંથ સાંભળ્યો છે, અને 7મા દિવસે પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો એ આખું જગત જાણે છે. આખું જગત જાણે છે. તો કંઈક એવી વાત સુખદેવજી મહારાજે પરીક્ષિતને કરી છે કે જેથી કરીને 7 દિવસમાં એનો મોક્ષ થઈ ગયો. એવું કંઈક જ્ઞાન આ ગ્રંથની અંદર પડેલું છે. આપણે જો એ જ્ઞાનને સમજી લઈએ ને તો આખો ગ્રંથ પામી ગયા. સમજાણું? એ જ્ઞાન આપણે સમજી લઈએ, એ સારને આપણે પકડી લઈએ તો આખું ભાગવત આપણે સિદ્ધ કરી લીધું ગણાય. અને બાકી આખું ભાગવત તમે વાંચો, આખું ભાગવત તમે કંઠસ્થ કરો, 7 દિવસની ગમે તેટલી કથાઓ સાંભળો, પણ જો આ મોક્ષનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું ને તો એ ભાગવત કઈ કામનું નથી. એટલો જ સાર સમજી મોક્ષ માટેની આ કથા છે. સ્વયં બ્રહ્માજી ભગવાનને પૂછે છે. પદ્મ પુરાણ અંતર્ગત આ શ્લોક આવે છે કે સ્વયં બ્રહ્માજી ભગવાનને પૂછે છે કે તમારા શાસ્ત્રની કથા અમારે શું કામ સાંભળવાની? એ વખતે પદ્મ પુરાણની અંદર સ્વયં પરમાત્મા ભગવાન પોતે બ્રહ્માજીને વાત કરે છે. શું વાત કરે છે? શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશો ધર્મ જયાર્થિના પાપક્ષયાર્થ લોકેશ મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. આ શ્લોક પદ્મ પુરાણ અંતર્ગત શ્લોક છે. જ્યારે બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું છે કે કથાનું શ્રવણ શેના માટે કરવાનું, ત્યારે સ્વયં ભગવાન પોતે કહે છે કે શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશો ધર્મ જયાર્થિના પાપ ક્ષયાર્થ લોકેશ મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. એ કે તમારી બુદ્ધિની અંદર મોક્ષનો અર્થ સિદ્ધ થાય એવી વાત દ્રઢ થાય ને એના માટે આ કથા સાંભળવાની. મોક્ષ માટે. એમ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એ પણ મોક્ષ માટેની કથા છે. અને ખાલી પરીક્ષિત મરણ પથારીએ બેઠો છે એવું નથી. આપણને એમ લાગે કે ખાલી પરીક્ષિત જ મરણ પથારીએ બેઠો છે. જેમ આપણે કથા સાંભળી પરીક્ષિતની, એને 7 દિવસમાં મરવાનો શાપ થયો હતો. આ જગત આખું મરણ પથારી ઉપર બેઠેલું છે. આખું જગત મરણ પથારી ઉપર બેઠેલું છે. ખાલી ફરક કેટલો છે? તો પરીક્ષિતને છે ને ખબર હતી કે આ તારીખ છે. આપણે બધાય મરણ પથારી ઉપર જ બેઠા છીએ. ફરક એટલો છે કે આપણને તારીખ ખબર નથી. અને એ જ મૃત્યુની મજા છે. મૃત્યુ કેવું છે ખબર? નિશ્ચિત છે. મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 2જા અધ્યાયનો આ શ્લોક છે કે મૃત્યુ નિશ્ચિત છે. પણ પાછી મૃત્યુની મજા એવી છે, નિશ્ચિત છે અને છતાંય પાછું અનિશ્ચિત છે. નિશ્ચિત છે, પાક્કું જ છે, પણ અનિશ્ચિત શું કામ? તો કે ક્યારે આવશે એની પાછી ખબર નથી. આવવાનું છે એ નક્કી છે, પણ ક્યારે આવશે એની ખબર નથી. એટલે મૃત્યુ નિશ્ચિત છે પણ પાછું અનિશ્ચિત છે. આપણે બધાય મરણ પથારીએ બેઠા છે.
અને જેમ પરીક્ષિત માટે અહીંયા 7 દિવસ લખવામાં આવ્યા છે ને કે 7 દિવસ પછી, એમ આપણે માટે પણ 7 જ વાર છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. આ 7 માંથી એક વાર આપણા બધા માટે નથી લખાયેલો. આજ આપણું ભાવિ છે, આજ આપણું ભવિષ્ય છે. અને એટલે જ એક કવિએ સુંદર ગાયું છે, જિંદગીનો ભાવિ જુઓ 7 વાર છે. જિંદગીનો ભાવિ જુઓ 7 વાર છે. 7 માંથી સમજી લે સાર, એક વાર નક્કી નિર્ધાર છે. 7 માંથી સમજી લે સાર, એક વાર નક્કી નિર્ધાર છે. જિંદગીનો ભાવિ જુઓ 7 વાર છે. જિંદગીનો ભાવિ જુઓ 7 વાર છે. જિંદગીનું ભાવિ જુઓ 7 વાર છે. 7 માંથી તું સમજી લે સાર, એક વાર નક્કી નિર્ધાર છે. બધાય માટે એક વાર તો નક્કી લખેલો જ છે. પણ છતાંય આપણને બધાને શું લાગે છે ખબર? આપણને બધાને પાછું એવું લાગે કે આપણા માટે એક વાર છે. એના માટે હું તમને મહાભારતમાં લઈ જાઉં. મહાભારતની અંદર પાંડવોની એક કથા આવે છે. 5 પાંડવો જ્યારે વનવાસની અંદર હતા, એમ નહીં પૂછતા હો કે વનવાસની વાત તો રામાયણની છે, તો એ રામનો વનવાસ જુદો. અને પાછું યાદ રાખજો કે મહાભારતમાં પાંડવોને વનવાસ થયેલો ઘણાને ખબર નથી હોતી, એટલે ચોખવટ કરું છું. અને જ્યારે વનવાસની અંદર હતા અને જંગલમાં ફરતા હતા, એક વખત પાણીની તરસ લાગી, તો સૌથી નાના ભાઈને મોકલ્યો નકુલને કે જા ભાઈ પાણી ભરતો આવ્યો. અને એક સરોવરની અંદર ઘડો લઈને જ્યારે પાણી ભરવા માટે ગયો, અને જેવો આમ સરોવરની અંદર ઘડો નાખ્યો ને સરોવરમાંથી એક યક્ષ પ્રગટ થયો. યક્ષ નામનો ગાંધર્વ એ પ્રગટ થયો. અને પ્રગટ થઈને આને કીધું કે પાણી નહીં ભરવાનું આ સરોવરમાંથી. તો કે શું કામ? એ કે પાણી ત્યારે જ ભરવા દો, હું તને પ્રશ્નો પૂછું, મારા પ્રશ્નોના જવાબ આપ તો તને પાણી ભરવા દો. હવે આ નકુલ પાછો કેવો હતો? પાંડવ કુળનો વંશજ હતો. એ તો અત્યારે વનવાસની અંદર હતા, બાકી હતા તો રોયલ ફેમિલી, રાજવી કુટુંબ. એ કોઈનું સાંભળે અને કોઈના જવાબ આપે? એ કે તું કોણ અમને પૂછવા વાળો? આ તો અમે ચક્રવર્તી છીએ, આ તો અત્યારે બધું હારી ગયા એટલે વનવાસની અંદર છીએ, બાકી અમે જ છીએ આખા પૃથ્વીના પાલન પોષણ કરનારા. તું કોણ અમને પૂછવા વાળો? એનું સાંભળતા નથી. અને જેવો આમ ઘડો અંદર નાખે છે, તો પેલો ગાંધર્વ હતો યક્ષ નામનો, એની પાસે તો બધી વિદ્યા હતી, બધી શક્તિઓ હતી. અને પોતાની શક્તિથી એને નકુલને ત્યાં ને ત્યાં મૂર્છિત કરી દીધો. ઘડો પણ એમને પડ્યો રહ્યો. નકુલ ત્યાં બેભાન થઈને પડી ગયો. આ બાજુ 4 ભાઈઓ રાહ જોવે છે કે કેમ હજી નકુલ આવ્યો નહીં. સહદેવને મોકલે, જા ભાઈ તપાસ કર, આવ્યો કેમ નહીં હજી. અને જેવું જઈને જોયું તો ઘડો પડ્યો છે અને એનો ભાઈ બેભાન થઈને પડેલો છે. અને યક્ષ નામનો ગાંધર્વ પાછો પ્રગટ થયો અને કીધું કે મારા પ્રશ્નોના જવાબ નથી આપ્યા ને, એટલે તારા ભાઈને મૂર્છિત કર્યો છે. અને જે ક્રોધ ચડ્યો તે એને સામે બાઈ ચડાવી, તો એને મૂર્છિત કરી દીધો. અને 3જા નંબરે પછી ભીમનો વારો આવ્યો. અને જ્યારે ભીમ ત્યાં ગયો અને એણે જોયું, અને યક્ષ નામના ગાંધર્વએ કીધું કે મારા પ્રશ્નોના જવાબ આપો, એટલા માટે આને બેભાન કર્યા છે. જો તમે જવાબ આપી દેશો તો બંનેને સજીવન કરી દઈશ અને પાણી ભરવા દઈશ. પણ આ તો ભીમ હતો, એને તો પ્રશ્નારે કોઈ લેવા દેવા જ નહીં, કે એક જવાબ ક્યાંય આવડે જ છે. એક જ ભાષા આવડે જ ભાઈ આપણને. તો ભીમને એક જ ભાષા આવડતી હતી, એને બેભાન કરી દીધો. અને અર્જુનનો વારો આવ્યો તો અર્જુનની એ જ પરિસ્થિતિ થઈ. 4 ભાઈઓને જ્યારે સરોવરના કિનારે સુવાડી દીધા, મૂર્છિત કરી દીધા. અને છેલ્લે જ્યારે યુધિષ્ઠિર રાજા આવ્યા છે, ત્યારે યક્ષ નામનો ગાંધર્વ કહે છે કે તમારા 4 ભાઈઓને મેં જ મૂર્છિત કર્યા છે. મારા થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના તમે જો જવાબ આપી દો તો 4 ભાઈઓને સજીવન કરું અને જળ પણ ભરવા દઉં સરોવરનું. પણ મેં તમને શરૂઆતમાં જ કીધું એમ, યુધિષ્ઠિર છે ને ખાલી બુદ્ધિશાળી નહોતા, ખાલી હોશિયાર નહોતા, પાછા સમજુ હતા. સમજુ હતા. એણે કીધું કે કાંઈ વાંધો નહીં, તારે જે પ્રશ્ન પૂછવા આવ્યું પૂછ, બધા પ્રશ્નોના હું જવાબ આપીશ. મહાભારત ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે કે યક્ષ નામના ગાંધર્વએ એ વખતે યુધિષ્ઠિર રાજાને 124 પ્રશ્ન પૂછ્યા. 124. અને તમે કોઈ મૂંઝાતા નહીં હો, તમે કોઈ મૂંઝાતા નહીં ઘડિયાળ જોઈને કે આરું આટલા વાગી ગયા છે ને હજી તો 124 પ્રશ્નની વાત છે. અને આ વાત જેની ક્યાં અટકશે એની પાછું નક્કી નથી. પણ 124 પ્રશ્નની વાત નથી કરવી, એમાંથી ખાલી એક જ પ્રશ્ન, યક્ષ નામના ગાંધર્વએ પૂછેલા 124 પ્રશ્નમાંથી એક પ્રશ્ન એવો હતો કે કિમ આશ્ચર્યમ પરમમ, કે આ જગતનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? આવો પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યો. જો આપણને પૂછવામાં આવે તો આપણે શું કહીએ? આપણી પાસે તો ઘણું લાંબુ લિસ્ટ છે અત્યારે.
આ જગતની અંદર અનંત પ્રકારના આશ્ચર્ય છે. આપણી પાસે તો ઘણું લાંબુ લિસ્ટ થાય, પણ મેં તમને વાત કરી એમ યુધિષ્ઠિર રાજા બુદ્ધિશાળી હતા, સાથે સાથે પાછા સમજુ પણ હતા, જગતને જાણનારા હતા, જગતને જોવાની દ્રષ્ટિ હતી. અને ખાલી જગતને જોવાની દ્રષ્ટિ નહીં, પોતાને પણ જોવાની દ્રષ્ટિ એ યુધિષ્ઠિર રાજા પાસે હતી. એવા યુધિષ્ઠિર રાજા હતા. અને પછી એના મુખમાંથી જે જવાબ નીકળે એ કેવો નીકળે? ત્યારે યુધિષ્ઠિર રાજા બોલ્યા કે અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. અહની એટલે દરરોજ લોકો ક્યાં જાય છે? યમાલયમ, યમદ્વારને પામે છે. ભૂતાની એટલે ભૂત નહીં હો, હવે કે ભૂતની વાત કરી છે ને, આપણી ક્યાં છે આમાં? પણ ભૂતાની એટલે જીવ પ્રાણી માત્ર, જગતના જીવ પ્રાણી માત્ર એ ભૂતની અંદર જ આવે. આ તો આપણે બધા આપણને માણસ સમજીએ. સંસ્કૃતમાં જોવા જાવ તો જીવ પ્રાણી માત્રને ભૂત જ ગણવામાં આવ્યા છે. તો કે અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ, એ કે રોજ છે ને આ જગતની અંદર વસતા જીવ પ્રાણી માત્ર એ દરરોજ યમાલયની અંદર જાય છે, ભગવાનના ઘરે જાય છે, એટલે મૃત્યુ પામે, ધામમાં જાય છે. એ તો આપણને ખબર ન હોય. આપણું આ કયું ગાયત્રી નગર મંડળ ને, એ તો આપણે ગાયત્રી નગર મંડળમાં કોઈ ગયું ન હોય એટલે આપણને એમ લાગે કોઈ નથી ગયું. પણ તમે આખા ગોંડલનો વિચાર કરો તો કોઈક ગયું હોય, અને કદાચ આખા ગોંડલનો વિચાર કરીએ અને કોઈ ન ગયું હોય, કદાચ આજે ગોંડલની અંદરથી કોઈનું મૃત્યુ ન થયું હોય, તો આપણને એમ લાગે ગોંડલમાં કોઈ નથી ગયું. પણ જ્યારે આખા ગુજરાતનો વિચાર કરશો તો કોક તો ગયું જ હોય ભાઈ. અને આખું ગુજરાત રહેવા દો, તમે આખા ભારતનો વિચાર કરો તો કેટલા ઉપડી ગયા હશે. અને આખી દુનિયાનો વિચાર કરો તો ગણાય નહીં હો. આંગળીના વેઢે તમે ગણી ન શકો એટલા ઉપડી ગયા હશે. કાલ સવાર પડશે તે આખી દુનિયાની જ્યારે આપણે વિચાર કરીએ, આખી દુનિયાની જ્યારે વાત કરીએ ત્યારે. અને તમારે એક અનુભવ જોજો, તમે જો છાપું વાંચતા હોય તો તમે કાલનું ન્યૂઝપેપર ખોલજો, અને ન્યૂઝપેપરમાં પેલું બેસણાનું એક આખું પાનું જ આવે, ખબર? અત્યાર સુધીનું એવું એકેય ન્યૂઝપેપર બહાર નહીં પડ્યું હોય કે જેમાં બેસણું કોઈનું ન છપાણું હોય. એ 8-10 મૂકી જ દે, ફૂલ ગયું ફોરમ રહી ગઈ, છાપીને મૂકી જ દીધું હોય. રોજ 1,53,441 રોજ ઉપડે છે. એટલે આ સ્વામી પાસે આંકડો છે પાછો. આ તો મને નહોતી ખબર ભાઈ. 11 વાગ્યા પહેલા જ, સવારના 11 વાગ્યા પહેલાનો આંકડો છે આ રોજ. આ જગત આવું છે. તો યુધિષ્ઠિર રાજાએ જવાબ આપ્યો કે અહની ભૂતાની ગચ્છન્તિ યમાલય. રોજ આટલા ઉપડે છે. તો હવે પાછું આશ્ચર્ય શું છે ખબર જગતનું? એ યુધિષ્ઠિર રાજાએ કીધું કે શેષાહ સ્થિરત્વમ ઇચ્છન્તિ અતઃ આશ્ચર્યમ પરમમ. કે જ્ઞાન એનો તો વાંધો જ નથી, અને એને પછી ક્યાંથી વાંધો હોય? જે ગયા એને તો પછી કોઈ વાંધો જ નથી. વાંધો કોને હોય? આપણે બધાને જે બાકી રહી ગયા ને એ. શેષાહ સ્થિરત્વમ ઇચ્છન્તિ. યુધિષ્ઠિર રાજા કે જ્ઞાન એને કઈ વાંધો, પણ જે બાકી રહી ગયા ને આપણે બધા, શેષાહ એટલે બાકી રહી ગયેલા. બાકી રહી ગયેલા ને એને પાછું એવું લાગે કે આપણને કઈ વાંધો આવશે નહીં, આપણે તો જગતમાં સ્થિર જ છીએ. આ જ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે. જો ઘણાને 3 વખત બાયપાસ સર્જરી થઈ ગઈ ને તો પાછા શું કે હજી વાંધો નહીં આવે, હજી વાંધો આવશે. એટલે પણ 3 વખત એટેક આવી ગયો ભાઈ. એ હવે કઈ બહુ એવું નથી, આમ હવે સારું છે, બહુ વાંધો આવશે. આ જ મનની અંદર જે ફિટ થઈ ગયું ને, વાંધો નહીં આવે, એ જ બતાવે છે કે આપણે જગતમાં મરણ પથારીએ બેઠેલા છીએ, પણ આપણને કોઈને પાછું મનાતું નથી. અને આપણને મનાતું નથી ને એટલે જ સંતો ને ભક્તો બધા લખી ગયા કે આપણે મનમાં શું નક્કી કરીને બેઠા છીએ? શું નક્કી કર્યું છે બધાએ? આપણને વાંધો આવશે, આપણે મરવાનું છે, આપણે તો ચાલ્યા જ કરવાનું, એ નક્કી કરીને બેઠા છીએ. અને એટલે આ ભક્તો અને કવિઓએ બધાએ લખ્યું, તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી, તારા મનમાં. એક વાત કરવા હવે તમે સેટિંગ કરી લો થોડુંક ત્યાં સુધીમાં. આપણે 3 દિવસ કથા કરવાની, આજનો સમય મારો પૂરો થઈ ગયો, તો થોડુંક ઓવર તોય ગાડી જાય છે. એ ઓવર એટલા માટે જાય છે કે હજી તમારા મોઢા ઉપર હાસ્ય છે ને, એટલે મને એમ લાગે વાંધો નહીં. પણ આપણે જ્યારે ભજનથી ગાવાનું છે, એમાંય પાછી ભાગવતની કથા છે, અને એ પણ તમે આટલા રસપૂર્વક જ્યારે સાંભળી રહ્યા છો, કારણ કે મને અહીંથી ખબર પડી જાય હું કથા કરતો હોય ને, એટલે કે હજી કેટલું લાંબુ કરવું અને ક્યાં પૂરું કરવું. કારણ કે તમારું મોઢું જ કહી દે, તમારો ચહેરો જ કહી દે કે હવે મજા આવતી. તો જ્યારે આવી મજાની કથા સાંભળે છે, એવા શ્રીમદ ભાગવતની કથા સાંભળે ત્યારે યાદ રાખવાનું. અને એ પાછો હું તો અહીંથી બોલું જ છું, અને સાથે સાથે પાછા વગાડવાવાળા બેઠા છે અને ગાવાવાળા બેઠા છે. એમાં તમારા ગોંડલના એક તાલ આપે છે પાછા. તો તાલ છે, સૂર છે,
સંગીત છે અને પાછું ગીત પણ છે. તો એક વાત કાયમ યાદ રાખવાની, જ્યારે સૂર હોય, સંગીત હોય, તાલ હોય, ગીત હોય, આ બધું જ જ્યારે હોય તો આખું સમગ્ર ભોજન તૈયાર છે. આખું બધું તૈયાર છે. 32 પ્રકારના ભોજન તૈયાર છે. સમજી લો ને, આ બધું હોય એટલે. પણ તમે જમવા માટે બેસો અને તમને જો થાળી આપવામાં ન આવે, ડીશ નહીં મળે, જમવાનું ઘણું બધું છે, 32 પ્રકારના ભોજન છે, પણ તમને ડીશ અને વાડકી આપવામાં ન આવે તો મજા આવશે જમવાની? તમે કહેશો કે હાથમાં લઈને ખાશો, પણ મજા આવશે? કદાચ હાથમાં લઈને ખાશો, પણ પાછું પેલું લગ્નમાં જેમ ફોટો વિડીયો પાડતા હોય અને તમે આમ એક એક વસ્તુ હાથમાં લઈને ખાતા હોય, રોટલી ને શાક ને બટાકા વડા ને, અને બોલો ફોટો વિડીયો વાળો આવે ફોટા પાડે, કેવા લાગે તમારા ફોટા? તો 32 પ્રકારના ભોજન હોય, પણ જ્યાં સુધી થાળી નહીં હોય ને ત્યાં સુધી જમવાની મજા આવશે? એમ સૂર છે, સંગીત છે, તાલ છે, ગીત છે, પણ જો તમારી તાળી નહીં હોય ને તો મજા નહીં આવે. એટલે હવે ફરી વાર આપણે નક્કી કરીને બેઠા છીએ, શું? તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે. દોલત નારીને ઘણા દીકરા રે, દોલત નારીને ઘણા દીકરા રે, ધન દોલત નારીને ઘણા દીકરા રે, નારીને ઘણા દીકરા રે. ખેતીવાડી છોડીને ઘર બહાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ભૂલી ગયો ભગવાનને રે, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. આ ભગત માળા લઈને આવ્યા કે જો હું નથી ભૂલ્યો, એનું પ્રમાણ છે. જો ભગત માળા લઈને આવી ગયા, જગત આખું ભૂલી જાય પણ એક બાળક ન ભૂલે. જો કે બાળક પવિત્ર હોય, એનું હૃદય નિર્મળ હોય. એ તો થોડોક મોટો થાય ને પછી ખબર પડવા માંડે બધી કે કોનું કપટ કરવું અને કોનું ચપટ કરવું. એ આ મોટા થઈ ગયા પછી ના ખેલ છે બધા. અને એટલે યોગી બાપાને યાદ કર્યા વગર પારાયણની પૂર્ણાહુતિ કરાય નહીં. કારણ કે આપણે જે ગોંડલમાં બેઠા છીએ એ ગોંડલ યોગી બાપાનું હતું. આ તો આપણને એમ લાગે છે કે આપણું છે, આપણને એમ લાગે કે આપણું ગોંડલ છે, પણ યોગી બાપાનું હતું. ને એટલે લખવામાં આવ્યું કે ગોંડલ વાળા યોગી તમારી મૂર્તિમાં મન મોહી રહે. તો યોગીજી મહારાજને યાદ કરી, યોગીજી મહારાજની સ્મૃતિ કરી આપણે આજના દિવસની પારાયણની પૂર્ણાહુતિ કરીશું. અને ક્યાંથી પૂર્ણાહુતિ કરીએ છીએ? સાંભળ્યું ભજન? મનમાં નક્કી કરીને બેઠા છીએ કે આપણે વાંધો આવવાનો નથી, એવું નક્કી કરીને બેઠા છીએ. એટલે 3 દિવસ સાંભળવાનું છે, નહીં વાંધો આવે જાઓ. પણ કેવી રીતે સાંભળવાનું છે? તો આપણે તો સાંભળવાનું છે, પણ પાછું બીજાને આમંત્રણ આપવાનું. કારણ કે આ કથા શેના માટેની છે? મોક્ષ માટેની કથા છે. જે કોઈ અહીંયા આવીને સાંભળશે, જે કોઈ અહીંયા આવીને આ વાતો સાંભળશે અને સાધવ સાધુ ભૂષણા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંતનો યોગ જેને થશે તો એ મોક્ષ માર્ગે આગળ વધશે. તો આ મોક્ષ માટેની કથા છે ને આપણે મોક્ષ માટેની કથા સાંભળવા માટે બેઠા છીએ. ત્યારે આપણે તો આવવાનું, પણ પાછું બધાને આમંત્રણ આપવાનું કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. હવે બધાની તાળી ચાલુ થઈ ગયો. હે આજ ધર્મ પંચીને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માંગવા રે, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે. આવો પ્રગટ પ્રભુને પગે લાગવારી લો, આવો પ્રગટ પ્રભુને પગે લાગવારી લો. હે વાલા
ભવ પાર નર નારી જોઈએ તે આવો મોક્ષ માંગવારેલો જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારેલો જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારેલો. અને બધાને આપણે આમંત્રણ આપવાનું છે. મેં ગંગા નદીની તમને વાત કરી તો આ ભાગવત ગંગાનું આજથી અહીંયા પ્રવાહ ચાલુ થાય છે. તો બધાને આમંત્રણ આપવાનું કે આ ભાગવત ગંગાની અંદર સ્નાન કરવા માટે બધાય પધારો એવું આમંત્રણ આપવાનું. આવો ભાગવત ગંગામાં સ્નાન કરવા રે આવો ભાગવત ગંગામાં સ્નાન કરવા રે હે તપો પરમ પવિત્ર પાવન નર નારી જોઈએ તે આવો મોક્ષ માંગવા રે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે આજ ધર્મવંતી ને બાર નારી જોઈએ તે આવો મોક્ષ માંગવા રે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે. બધાને આપણે આમંત્રણ આપી અને આ કથાના ભાગીદાર આપણે બધાને બનાવવાના, કારણ કે મોક્ષ માટેની આ કથા છે. એ કથાનો આજથી આપણે પ્રારંભ કર્યો છે અને આજે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. પણ તમારે એ ભૂલવાનું નથી કે આપણે વિરામ આપ્યો છે. પરીક્ષિત મરણ પથારીએ બેઠા છે, આપણે બધા પણ મરણ પથારીએ બેઠા છે અને પછી સુખદેવજી મહારાજ જે જ્ઞાનની સરવાણી વહાવવાના છે એ આપણે આવતીકાલથી એનો પ્રારંભ એ દ્વિતીય દિવસની અંદર કરીશું. આજે પ્રથમ દિવસને અહીંયા આપણે વિરામ આપીએ અને ભગવાનનું નામ સંકીર્તન કરીએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય 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 જય સ્વામી નારાયણ 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 બોલ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય આદર્શ તિલક સ્વામીએ શ્રીમદ ભાગવત પુરાણનો મહિમા સમજાવ્યો કે ભગવાનની કૃપા વગર કાંઈ પણ થતું નથી, સત્કાર્ય થતું નથી, કથા વાર્તાનો લાભ લઈ શકતા નથી. આપણને તો ભગવાનના અખંડ ધારક સંત પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા છે અને એમની કૃપાથી આપણે દર રવિ સભામાં સત્સંગનો લાભ લઈએ છીએ અને પરાસભામાં પણ સત્સંગનો લાભ લઈએ છીએ. આ સંસારમાં આવતા દુઃખમાં વિચલિત ન થઈએ તે માટે સત્સંગ જરૂરી છે. સત્સંગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વાત આપણને પૂજ્ય આદર્શ તિલક સ્વામીએ ખૂબ જ સુંદર રીતે સમજાવી. આ તકે આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણા ગાયત્રી નગર મંડળ વતી આપણે સંતોનું હાર પહેરાવીશું. એ માટે પરમ ભગવદીય ડૉક્ટર મહેશભાઈ પટેલ સંતોના પ્રસાદીભૂત હારથી સંતોનું સ્વાગત કરશે. સંજયભાઈ ભાણવડિયા, રાજુભાઈ ઓઝા એડવોકેટ વકીલ શ્રી, ડૉક્ટર રોકડ સાહેબ, હિતેન્દ્રભાઈ અમૃતિયા, બિપિનભાઈ પટેલ, ભીખુભાઈ સોરઠિયા અને કિશોરભાઈ વોરા. જે કોઈ હરિભક્તને સંતોને ધોતિયા ઓઢાડવાની અથવા તો પ્રસાદની સેવા લખાવી હોય તેઓ ભેટ કાઉન્ટરનો સંપર્ક કરશે.
સંજયભાઈ ખતબા સંતોને હાર પહેરાવશે. આવતીકાલે પૂજામાં પારાયણ પૂજનમાં બેસતા હરિભક્તો 8:30 વાગે પધારશે. જેઓના હું અહીંથી નામ લઉં છું: નંદલાલભાઈ કાપડિયા, બાબુભાઈ સોડિયા, અશોકભાઈ ભાલોડી, મંજીભાઈ ગઢિયા, સંજયભાઈ ભાણવડિયા, નિલેશભાઈ મકવાણા, ધર્મનભાઈ પારખિયા અને અરવિંદભાઈ ડોગરિયા.